Welcome to the channel, YouTube channel organized by DEO TAPI. Today we are going to study about active voice and passive voice, especially with tense. Today we are going to study about active voice and passive voice of simple future tense. આપણે આગળના વિડીયોઝમાં જોઈ ગયા એક્ટિવ વોઇસની રચના અને પેસિવ વોઇસની રચના. દરેકમાં એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય એની રચના પ્રમાણે ફરીથી એકવાર આજે રિપીટ કરી લઈએ કે એક્ટિવ વોઇસની શરૂઆતમાં હંમેશા સબ્જેક્ટ આવે, પેસિવ વોઇસની શરૂઆતમાં હંમેશા ઓબ્જેક્ટ આવે. એટલે ફરીથી એકવાર જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ મતલબ સાદો ભવિષ્યકાળ. હવે ભવિષ્યકાળ એ ભવિષ્યની ક્રિયાઓ રજૂ કરે. એની એક્ટિવ વોઇસની રચનામાં વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ. હવે આગળ જોયું તેમ આગળના ઘણા બધા વિડીયોઝમાં આપણે જોયું છે કે એક્ટિવ અને પેસિવ. આજે જોઈએ તો એક્ટિવ હોય એટલે એની અંદર સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તો આવે છે. દરેક કાળની આ રચના છે સિમ્પલ. આજે જોઈએ છીએ વાક્યની શરૂઆતમાં સબ્જેક્ટ આવે એટલે એ એક્ટિવ વોઇસ જ હોય અને વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ આવે એટલે એ પેસિવ જ હોય. ફરીથી સબ્જેક્ટ ઓબ્જેક્ટ આ વચ્ચેની જગ્યામાં જે તે કાળ પ્રમાણેના મેઇન વર્બ કે વર્બ વપરાય. જેમ કે મેઇન વર્બ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો એની અંદર મેઇન વર્બ આવે અને આઈએનજી આવે. પ્રેઝન્ટ પરફેક્ટ હોય તો એની અંદર હેવ હેઝ આવે અને પાસ્ટ પરફેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ આવે. એમ અહીંયા પણ સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો આવે જ. કાળ પ્રમાણેનું ક્રિયાપદ જે તે પ્રમાણે અહીંયા લખી શકાય એક્ટિવ વોઇસની રચનામાં. તો પેસિવ વોઇસની રચનામાં પણ એવું જ છે કે વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ તો આવે જ. એ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ પરફેક્ટ કે પાસ્ટ પરફેક્ટ દરેક કાળની રચના તદ્દન સરખી છે જે આ દરેકમાં આવે છે. અહીંયા જે ચોરસ દોર્યું છે એ ચોરસ એ જગ્યા બતાવે છે કે કાળ પ્રમાણેનું ક્રિયાપદ અહીંયા લખવું પડે. એકદમ સિમ્પલ છે. કોઈ પણ કાળ માત્ર તમારે એ કાળને અનુરૂપ એના ક્રિયાપદો લખો એટલે બાકીની બધી રચના આપોઆપ આવી જાય. જ્યારે પરીક્ષામાં તમે જવાબ લખતા હોય ડુ એઝ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 48માં તો આ વાક્ય રચના ખાસ ધ્યાન રાખવાની કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ એ એક્ટિવ જ હોય, ઓબ્જેક્ટ બાય સબ્જેક્ટ એ પેસિવ જ હોય. હવે કાળ પ્રમાણેનો તમારે ફેરફાર કરવાનો છે. તો આપણે ભણી રહ્યા છીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ એક્ટિવ વોઇસ હોય એટલે કે સબ્જેક્ટ, એ પછી શેલ વિલ, અને જો શેલ વિલ આવે એટલે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફિનિટિવ. સબ્જેક્ટ, શેલ વિલ, ઇન્ફિનિટિવ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. દાખલા તરીકે એક ઉદાહરણ છે કે મિસ્ટર શાહ. બંનેમાંથી જે ક્રિયાપદ ઉપયોગ થઈ શકે તે એટલે કે વિલ. મિસ્ટર શાહ વિલ. ઇન્ફિનિટિવ લખીએ આપણે વિઝિટ. મિસ્ટર શાહ વિલ વિઝિટ ધ ઝૂ. હવે અધર વર્ડ્સ જેની અંદર કાળ પ્રમાણે અધર વર્ડ્સ દરેકના અલગ અલગ છે. જેમ ફ્યુચરની વાત કરીએ છીએ તો નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર કંઈ પણ. એ સિવાય ટુમોરો, એ સિવાય ધ ફોલોઈંગ ડે, ધ ફોલોઈંગ વીક કંઈ પણ. મતલબ કે જે અધર વર્ડ્સ વપરાવાના હોય તે આપેલા જશે વાક્યમાં. સબ્જેક્ટ, શેલ વિલ, ઇન્ફિનિટિવ, ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. સેન્ટેન્સ છે મિસ્ટર શાહ વિલ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ વીક. એનો પેસિવમાં ફેરફાર કરીએ એટલે નીચેની વાક્ય રચના અહીંયા ચોરસ ખાનું લખેલું છે એની અંદર આટલાનું જે પેસિવ બને તે અહીંયા લખીએ છીએ આપણે. પણ રચના કઈ છે? ઓબ્જેક્ટ બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ.
હવે જોઈએ આ કઈ રચના વપરાય. તો ઓબ્જેક્ટ પછી આવે શેલ બી, એ પછી સિમ્પલ ફ્યુચરમાં આવે બી, અને એ પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ બાય સબ્જેક્ટ. આ જ વાક્યનું આપણે પેસિવમાં ફેરફાર કરીએ તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ કયું છે? ધ ઝૂ. ધ ઝૂ વિલ બી, વિઝિટનું થાય પાસ્ટ પાર્ટિસિપલ વિઝિટેડ. ધ ઝૂ વિલ બી વિઝિટેડ બાય મિસ્ટર શાહ. અને જે અધર વર્ડ્સ આપેલા હોય વાક્યમાં તે લખવાના. અહીંયા આપેલું છે નેક્સ્ટ વીક, તો નેક્સ્ટ વીક. ટુમોરો, તો ટુમોરો. મિસ્ટર શાહ વિલ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ વીક. એનું પેસિવ બનાવીએ તો ધ ઝૂ વિલ બી વિઝિટેડ બાય મિસ્ટર શાહ નેક્સ્ટ વીક. આ થઈ વિધાન વાક્ય હકાર. એની નકાર રચના બનાવી છે. નેગેટિવ એક્ટિવ. નેગેટિવ એક્ટિવ હોય એટલે એની અંદર નોટ વપરાય. હવે આપણે નવું વાક્ય લખીએ. આ વાક્ય નથી લખવું, બીજું વાક્ય લખીએ જેની અંદર લખીએ દાખલા તરીકે તીર્થ. એની સાથેનું ક્રિયાપદ ફ્યુચરનું વિલ. તીર્થ વિલ, નેગેટિવ મતલબ નોટ. તીર્થ વિલ નોટ ફિનિશ ચાલો એન લખીએ, એન essay. Tirth will not finish an essay tomorrow. Subject shall will, not, infinitive, object, other words. એનું પેસિવ બનાવીએ તો સૌથી પહેલું ઓબ્જેક્ટ આવે એન essay. An essay હવે will, એની પછી નોટ. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમે પરીક્ષાની અંદર આ રીતે લખીને આવો તો જ સાચું. જો બી અહીંયા લખાઈ ગયું વિલ બી નોટ, તો તમને એવું લાગે કે મેં તો સાચું લખ્યું છે, વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. નહીં, એ તમારી મતલબે તમે સાચા છો, પણ વાક્યની રચના પ્રમાણે એ ખોટું છે. તો વિલ પછી હંમેશા નોટ આવે. તો એન એસે વિલ નોટ બી, ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ મતલબ ફિનિશ્ડ. એન એસે વિલ નોટ બી ફિનિશ્ડ બાય તીર્થ ટુમોરો. આ થઈ નકાર વાક્ય રચના. આ વિધાન હકાર, આ નકાર, જેની અંદર નોટ એનો યથાયોગ્ય સ્થાને ઉપયોગ કરેલો હોવો જોઈએ. અને એમાંય પેસિવમાં તો ખાસ દરેક કાળની પેસિવ રચનામાં તમારે એક્ટિવમાંથી પેસિવ બનાવો ત્યારે આ નોટ એટલે કે નકાર વાક્યના નોટનો ઉપયોગ બહુ મહત્ત્વનો છે. જો તમે અહીંયા નોટ લખ્યું તો સાચા હોવા છતાંય ખોટા છો, એટલે નોટનો ઉપયોગ વિશેષ મહત્ત્વનો છે. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો એની અંદર વાક્યની શરૂઆતમાં ફરીથી આગળ જોયેલું તેમ આ જ રચના વપરાય છે. શેલ વિલ પ્લસ સબ્જેક્ટ, અને બાકીની વાક્ય રચના સરખી જ. બધા જ કાળની વાક્ય રચના સરખી છે, માત્ર એના ક્રિયાપદો જ બદલાય છે. એટલે જ્યારે પણ તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરફાર કરતા હો ત્યારે એમાં સિમિલારિટી બંને કાળમાં છે. આપણે દરેક વખતે જોયું કે બંને કાળમાં સિમિલર છે, માત્ર મેઇન ક્રિયાપદ બદલાય છે કે ક્રિયાપદ બદલાય છે. અહીંયા પણ એ જ રચના. અહીંયા આપણે ઉપયોગ કરીએ દાખલા તરીકે સેલ, એની સાથે વી. આઈ અને વી સાથે સેલ પણ વપરાય છે. હવે લોકો વી પણ વાપરે છે. સેલ વી
વિલ વી, આઈ વિલ, આઈ સેલ. તો સેલ વી. કોઈ પણ ક્રિયાપદ વાપરીએ જેમાં લખીએ ડેકોરેટ, કારણ કે સેલ વપરાયું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ મતલબ કે ઇન્ફિનિટિવ. તો સેલ વી ડેકોરેટ અ રૂમ ધ નેક્સ્ટ ડે. પ્રશ્નાર્થ જુઓ, સેલ વિલ આગળ આવે કરતા પાછળ જાય, તો એ જ પાછી પેસિવની રચના. આગળ આવે કર્મ એટલે કે ઓબ્જેક્ટ, પાછળ જાય તો એની પેસિવની રચનામાં પહેલું અ રૂમ છે એટલે એનું અ રૂમ અહીંયા લખાય, ક્રિયાપદ આગળ વપરાય મતલબ કે વિલ. વિલ અ રૂમ. હવે બી, વિલ અ રૂમ બી ડેકોરેટનું પાસ્ટ પાર્ટિસિપલ છે ડેકોરેટેડ. તો વિલ અ રૂમ બી ડેકોરેટેડ બાય અસ ધ નેક્સ્ટ ડે. અધર વર્ડ જે વપરાયા હોય તે. એટલે એક વાક્ય રચના તમને એક્ટિવની પેસિવ કે પેસિવની એક્ટિવ આવડે એટલે તમારે મગજમાં એટલો ખ્યાલ રાખવાનો કે એનું યોગ્ય સ્થાન મુકાવવું જોઈએ. આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક્ટિવ વોઇસની રચનામાં આવે સબ્જેક્ટ, સેલ વિલ, ઇન્ફિનિટિવ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. પેસિવ વોઇસની રચનામાં આવે ઓબ્જેક્ટ, સેલ વિલ, બી, પાસ્ટ પાર્ટિસિપલ, બાય, સબ્જેક્ટ, અધર વર્ડ્સ. હવે આ જ કાળની સમાન એક બીજી પણ રચના છે જેને આપણે મોડેલ ઓક્ઝિલરી તરીકે પણ લખી શકીએ છીએ. મોડેલ ઓક્ઝિલરી કયા? સેલ, વિલ, કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, મસ્ટ, હેવ ટુ અને ઓટ ટુ. આટલા મોડેલ ઓક્ઝિલરીઝ છે. પણ આ જે સિમ્પલ ફ્યુચર છે એના જેવી જ સમાન રચના મોડેલ ઓક્ઝિલરી વિથ સિમ્પલ ફોર્મ્સ. આની અંદર બે રચના આવે છે, સિમ્પલ ફોર્મ પણ આવે છે અને પરફેક્ટ ફોર્મ પણ આવે છે. પરફેક્ટ ફોર્મ આવે તો એમાં રચના બદલાઈ જાય છે, પણ સિમ્પલ વાક્ય રચના હોય તો એક્ઝેક્ટલી ઇટ ઇઝ એઝ સેમ એઝ સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો એક વાક્ય આપણે સમાન જ જોઈએ. એક્ટિવ વોઇસમાં આવે દાખલા તરીકે સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ. હવે મોડેલ ઓક્ઝિલરી તરીકે શું વાપરીશું? શુડ. સ્ટુડન્ટ્સ શુડ વેર યુનિફોર્મ. સ્ટુડન્ટ્સ શુડ વેર યુનિફોર્મ. આ થઈ સિમ્પલ ફ્યુચર જેવી જ રચના. સિમ્પલ ફ્યુચરમાં આ બંને વપરાય તો ત્યાં પણ એ જ છે, કારણ કે મોડેલ ઓક્ઝિલરી કયા કયા? સેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. તો એ જ રચના છે. હવે એનું પેસિવ બનાવીએ તો પાછી આ જ રચના છે જે આપણે સિમ્પલ ફ્યુચરમાં જોઈ ગયા. તો ઓબ્જેક્ટ યુનિફોર્મ, એ પછી મોડેલ ઓક્ઝિલરી મતલબ કે શુડ. ત્યાર પછી બી, યુનિફોર્મ શુડ બી વેર. એનું પાસ્ટ પાર્ટિસિપલ તમારે અહીંયા લખવું પડે. વોર બાય સ્ટુડન્ટ્સ. અહીંયા ઘણી વખતે પુટ ઓન પણ લખેલું હોય છે. સ્ટુડન્ટ શુડ પુટ ઓન, તો અહીંયા પણ પુટ ઓન. એટલે પેસિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ જે યોગ્ય એનું ફોર્મ હોય તે લખવાનું. એ જ રીતે બીજું વાક્ય જોઈએ એનું. દાખલા તરીકે વી મસ્ટ ફોલો. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. આ પણ મોડેલ ઓક્ઝિલરી છે. મસ્ટ પ્લસ ઇન્ફિનિટિવ. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. એક્ટિવ વોઇસ, કારણ વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થયેલી છે તો વી
મોડેલ, ઓક્ઝિલરી, મસ્ટ, એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જે આપણે જોઈએ છીએ તે સિમ્પલ ફ્યુચરની રચના હોય કે મોડેલ ઓક્ઝિલરીઝની રચના હોય એ તદ્દન સરખી છે. માત્ર તમારે ધ્યાન રાખવાનું કે સિમ્પલ ફ્યુચર છે તો એના શેલ વે વપરાય, એ જ રીતે મોડેલ ઓક્ઝિલરીઝ હોય તો કેન, મે, શુડ, વુડ, કુડ અને માઇટ, મસ્ટ. અહીંયા મસ્ટ વપરાયું છે. તો એક્ટિવ વોઇસની રચનામાં જોઈએ તો વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. એનું પેસિવ બનાવીએ ત્યારે સૌથી પહેલાં ઓબ્જેક્ટ આવે તો ટ્રાફિક રૂલ્સ, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરી એટલે કે મસ્ટ, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઇટ ઇઝ એઝ સેમ એઝ મોડેલ ઓક્ઝિલરી એટલે કે મસ્ટ. તો ટ્રાફિક રૂલ્સ મસ્ટ બી ફોલોનું થાય છે ફોલો, મસ્ટ બી ફોલોડ બાય અસ. મોડેલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સની રચના હોય કે મોડેલ ઓક્ઝિલરી વિથ સિમ્પલ ફોર્મ્સ હોય, બંનેની રચના સરખી છે. ઇન શોર્ટ, આપણે આગળ જેટલા પણ વિડીયોઝમાં જોયું તો એમાં દરેક બે કાળમાં સિમિલારિટી છે, માત્ર ક્રિયાપદોને છોડીને. ફરીથી એકવાર જોઈ લે તો સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ બંનેમાં સિમિલારિટી છે, માત્ર ક્રિયાપદ બદલાય છે, કાળ પ્રમાણે ક્રિયાપદ આવે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ બંનેની પણ સામ્યતા છે, માત્ર મેઇન વર્બ્સ બદલાય છે. એમિઝાર પાસ્ટ કન્ટિન્યુઅસમાં વોઝ વર. એ જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટમાં પણ સમાનતા છે, જેવી કે ક્રિયાપદ હેવ, હેઝ પ્રેઝન્ટ પરફેક્ટમાં આવે અને પાસ્ટમાં આવે હેડ. બંને પછી હેવ, હેઝ કે હેડ પછી હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. એટલે એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસની રચના બંને પ્રેઝન્ટ પરફેક્ટ કે પાસ્ટની સરખી છે. અને છેલ્લે જોઈએ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડેલ ઓક્ઝિલરીઝ વિથ સિમ્પલ ફોર્મ્સ એની પણ રચના સરખી છે. મોડેલ ઓક્ઝિલરી પ્લસ ઇન્ફિનિટિવ એક્ટિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાં છે મોડેલ ઓક્ઝિલરીઝ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. મિત્રો, હવે આ બધા જ કાળની આપણે સમજ મેળવી. તમને જે તે વાક્ય રચના એનું એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં બનાવતા આવડવું જોઈએ. અને જો એ વિશે કોઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ.